આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। આ વર્ષે ખાસ કાર્યક્રમ યોગ સંગમ હેઠળ લોકો સવારે 6:30 થી 7:25 સુધી દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરી। અહીં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી। મહત્વનું છે કે વિશ્વભરના કુલ 191 દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે। સરકાર દ્વારા 10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે। છેલ્લા 11 વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે। ભારતે યોગને વિશ્વની જીવનશૈલી સાથે જોડવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આજે વિશ્વના ઘણા ભાગોમાં લોકોએ યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।